હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હું છું રાધા આહિર. હું એક ગવર્મેન્ટ ટીચર છું. હું ચક્રા હીલર છું, યોગા ટીચર છું અને ચક્રા મેડિટેશન ટીચર છું. હું અહીં મારા ચેનલ ઉપર તમને તમારા અઘરા લાગતા સપનાઓને તમારા સબકોન્શિયસ માઇન્ડના ઉપયોગથી અને બ્રહ્માંડના અમુક નિયમોના ઉપયોગથી કેવી રીતના તમે સાચા કરી શકો તે સમજાવું છું, તે શીખવું છું. તો ઘણી વખત એવું વધારે પડતું એવું થાય છે કે હું જે કહું છું એ બધું કરો છો, પણ અફમ કરો છો, મેડિટેશન કરો છો, પણ જે સપનાઓ જોઈએ છે એ એટલા જલ્દી સાચા થતા નથી. એનું કારણ શું? તો આજે એનું કારણ આપણે સમજશું. આપણું માઇન્ડ છે ને એ રીતે રીપ્રોગ્રામ થયેલું છે નાનપણથી કે આ નિયમ છે ને એ ખાસ તો લો ઓફ અઝમ્પશન, લો ઓફ અટ્રેક્શન, જે કાંઈ પણ નિયમ છે એ બધાય ખાસ તો સૌથી પહેલાં લો ઓફ ટ્રસ્ટ, વિશ્વાસનો નિયમ છે. બરાબર? વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. પણ આપણને વિશ્વાસ નથી આવતો કેમ કે આપણું માઇન્ડ નાનપણથી રીતે રીપ્રોગ્રામ કરવામાં આવ્યું છે કે જે જોવો બે આંખોથી જે દેખાય છે એના ઉપર દેખાય પછી આપણને વિશ્વાસ આવે, બિલીફ થાય. બરાબર? અને આ નિયમ છે થોડોક ઊંધો ચાલે છે. એ એમ કહે છે કે પહેલાં માનો, વિશ્વાસ રાખો, પછી એ તમને દેખાશે. એટલે આપણું ક્યાંય ભેગું થતું નથી, કારણ કે આપણે માનવું નથી, દેખાતું એને માનવું એ ખૂબ જ અઘરું લાગે છે. પણ અનસીનમાં ફેથ રાખવો, જે જોયું જ નથી એમાં એટલો વિશ્વાસ રાખવો કે ના, આ જ હકીકત છે, આ જ હકીકત છે, એ ખૂબ જરૂરી છે. આપણી અંદર જ્યાં સુધી વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી તમે એ વસ્તુ મેળવી શકતા નથી. વિશ્વાસ આવવા માટે થઈ અને ઘણી બધી ટેકનિકનો ઉપયોગ કરવાનો હોય કે આપણે એ રીતે જીવતા શીખો. અત્યાર સુધી આપણે એ રીતે જીવતા શીખ્યા છીએ કે જે દેખાય એ સાચું, આપણી સામે જે થાય છે એ સાચું. આપણે એમ જ માનીએ છીએ કે અત્યારે જે થાય છે એ સાચું છે. બરાબર? મને અત્યારે જે દેખાય છે એ સાચું છે. અને મારા જે સપનાઓ છે, હું જે સપના જોઉં છું કે મારા સંબંધો ખૂબ જ સારા થઈ જાય અથવા તો મને નોકરી મળી જાય, પણ અત્યારે તો એવી તૈયારી નથી, એવી પરિસ્થિતિ નથી, હું પૈસાદાર બની જાઉં, આ બધી તમારી ઈચ્છાઓ છે, પણ એ કાંઈ દેખાતું નથી. અત્યારે દેખાય એના વિરુદ્ધમાં છે તો વિશ્વાસ આવતો નથી, કારણ કે તકલીફો દેખાય છે સામે. પરીક્ષા, એક્ઝામમાં પાસ થવું હોય તો, અથવા તો જોબ લેવી હોય તો પરીક્ષાઓ ખૂબ અઘરી છે, મારી એવી તૈયારી નથી, કેટલા બધા લોકો ફોર્મ ભરે છે, આ બધું આપણને દેખાય છે. એટલે આપણને એ વિશ્વાસ નથી આવતો કે હા, હું પાસ થઈ જઈશ, અથવા તો મને જોબ મળશે, અથવા તો અત્યારે તમારો સંબંધ ખૂબ જ ખરાબ ચાલે છે, સામેવાળો માણસ તમને બોલાવતું પણ નથી અને તમારે એવું જોઈએ કે સંબંધ સારો થઈ જાય, તો વિશ્વાસ ન આવે. અત્યારે તમારા બેંક બેલેન્સ છે એ 0, 5-6 હજાર બતાવે છે અને તમારી ઈચ્છા એવી છે કે મારું બેંક બેલેન્સ છે લાખોમાં થાય, કરોડોમાં થાય, તો પરિસ્થિતિ તો એવી છે જ નહીં. કોઈ એવો ધંધો નથી, કોઈ એવી નોકરી નથી, કોઈ વસ્તુ નથી, કોઈ આઈડિયા નથી, છતાંય વિશ્વાસ રાખો એ ખૂબ અઘરું લાગે. કેમ કે આપણે એ રીતે પ્રોગ્રામિંગ થયેલી છે કે જે દેખાય એમાં આપણે વિશ્વાસ કરીએ, આપણી સામે જે છે એને. પણ આપણે એ માનતા નથી, આપણે એ સમજતા નથી કે પહેલાં જે મનમાં આવે, પહેલાં જે વિચારો આવે, પહેલાં જે કલ્પનાઓ થાય, આપણી જે પહેલાંની બિલીફ હોય એ પ્રમાણે આપણો સંસાર બને છે, એ પ્રમાણે આપણી આજુબાજુનું વિશ્વ બને છે, એ પ્રમાણે આપણા જીવનમાં લોકો આવે છે, એ પ્રમાણે પરિસ્થિતિઓ બને છે. એ આપણા માઇન્ડમાં કોઈ વાતે બેસતું નથી. જો એ બેસી ગયું કે હા, હું અંદરથી જે વિચારું છું એ બારે થાય છે, તો તમને વિશ્વાસ આવવા લાગે કે ના, પહેલાં હું જે વિચારું એમાં મારે વિશ્વાસ રાખવો જોઈએ, હું જે સપનાઓ જોઉં છું એમાં મને વિશ્વાસ છે કે આ સાચા થશે, તો એ બારે આવે. આના માટે અમુક ટેકનિક હોય છે, કારણ કે આપણું નાનપણથી પ્રોગ્રામિંગ એવી રીતના થયેલું છે તો થોડીક વાર લાગે આ વસ્તુ શીખતા, પણ અમુક ટાઈમ પછી તમે એ શીખી જાઓ થોડી પ્રેક્ટિસ કરીને. એક પ્રેક્ટિસ છે મેડિટેશન. મેડિટેશન ખૂબ મહત્ત્વનું છે મિત્રો. નેક્સ્ટ જનરેશન અને હવે જે જમાનો આવી રહ્યો છે, આ જમાનામાં જો તમે મેડિટેશનને તમારી આદત નથી બનાવી
તો ખૂબ અઘરું લાગવાનું છે. મેડિટેશન છે એ તમને બધેથી દૂર કરી દે, તમારા વિચારો, તમારી તકલીફો, આ બધેથી તમને દૂર કરે અને એક અલગ પ્રકારની એનર્જી આપે છે. એટલે નેક્સ્ટ જનરેશનને ખૂબ જરૂર છે, આપણે પણ ખૂબ જરૂર છે, કારણ કે ડિસ્ટ્રેક્શન બહુ વધારે છે એટલા માટે. એટલે મેડિટેશન કરો. બીજું, અફર્મ કરો ને વિશ્વાસ રાખો કે હું વારંવાર મનમાં બોલો કે હું જે મનમાં વિચારું છું એ સાચું થાય છે. હું જે મારી આંખોથી એક નિયમને અપનાવી લો કે જે બંધ આંખો એ દેખાઈ શકે છે ને એ બધું સાચું થઈ શકે છે. આ નિયમ મહત્ત્વનો છે કે જો તમે એ વસ્તુને બંધ આંખે જોઈ લીધું ને એ રિયાલિટી બની શકે છે. અને એક વસ્તુ એ મગજમાં બેસાડો કે 3D છે એ લેટમાં ચાલે છે. તમે જે અગાઉ વિચારો એ હવે થાય છે, આજે વિચારશો એ અમુક ટાઈમ પછી થશે. 3D છે એ આપણો ભ્રમ છે, આપણા મનનો અરીસો છે, આપણા વિચારોનો અરીસો છે, આપણું આંતરિક જગત એ બહારે દેખાય છે. અને એક પ્રેક્ટિસ કરો દરરોજ. એક તો અફર્મ કરો, મેડિટેશન કરો, આ બધું કરો. વિશ્વાસ વધારવા માટે તમે એક એવી પ્રેક્ટિસ કરો કે દરરોજ સવારમાં ઉઠી થોડીક વાર મેડિટેશન કરી અને એક વસ્તુને વિઝ્યુલાઇઝ કરો. નાની, મેં કેટલી વખત કીધું છે કે પ્રેક્ટિસ કરવા માટે નાની નાની વસ્તુને કરવી પડે. તો એક નાની વસ્તુને વિઝ્યુલાઇઝ કરો કે આજે મેં એક આઈસ્ક્રીમ ખાધી છે. એની કલ્પના કરો કે તમે આઈસ્ક્રીમ ખાઓ છો, એનો ટેસ્ટ કેવો લાગે છે, આ તે ફીલ કરો એ વસ્તુને. પછી છોડી દો. પછી આખો દિવસ એના વિશે વિચારવાનું નથી, તમારે તમારા કામમાં પડી જવાનું છે. બરાબર. બીજે દિવસે જો એ તમે આખા દિવસમાં ના મળી તમને આઈસ્ક્રીમ, બીજે દિવસે પાછી આઈસ્ક્રીમ વિચારો. સવારમાં ફીલ કરો કે તમે આજે આઈસ્ક્રીમ ખાધી છે. જ્યાં સુધી અઠવાડિયું 10 દિવસ કદાચ તમને તકલીફ થશે કે નહીં મળે, કેમ કે આપણે એવું વિઝ્યુલાઇઝ સ્ટ્રોંગલી ન કરી શકીએ એટલા માટે. પણ અઠવાડિયા 10 દિવસ પછી તમને એનું રિઝલ્ટ મળશે કે ખરેખર તમે આઈસ્ક્રીમ ખાઓ છો, એટલે તમને એ વાતનો વિશ્વાસ આવશે. પછી એ કામ પૂરું થાય પછી બીજી કોઈ વસ્તુ વિચારો, કેમ કે મારે આ કાર જોવી છે, અથવા તો મારે આ એક નાનકડી વસ્તુ કે આ વસ્તુ લેવી છે, એને તમે તમારા હાથમાં ફીલ કરો દરરોજ થોડાક દિવસ. પણ આમ એવી જરૂરિયાતવાળી વસ્તુ નહીં કરવાની ક્યારેય, કારણ કે એ આપણે વારંવાર યાદ આવે. જરૂરિયાતવાળી વસ્તુ ઉપર પછી જાઓ, પણ આ પ્રેક્ટિસ તમે ડેઈલી કરો. ડેઈલી સવારમાં પ્રેક્ટિસ કરો. સાંજે બને તો સાંજે કરો. વિઝ્યુલાઇઝ કરો, એક જ વસ્તુને વિઝ્યુલાઇઝ કરો. એક દિવસ ખાવાની વસ્તુ, એક દિવસ કોઈ વ્હીકલ, વાહનને વિઝ્યુલાઇઝ કરો. એક દિવસ 10 રૂપિયાની 20 રૂપિયાની નોટને વિઝ્યુલાઇઝ કરો. એક દિવસ કોઈ એવું રમકડું વિઝ્યુલાઇઝ કરો. એક દિવસ એવું કોઈ કપડું વિઝ્યુલાઇઝ કરો. એક દિવસ કોઈ એવું સ્થળ વિઝ્યુલાઇઝ કરો કે તમારી આજુબાજુમાં હોય અને તમે જઈ શકો એવું, એમ નોર્મલ. આ તમે પ્રેક્ટિસ 1 મહિનો કરો. એક અઠવાડિયું એક વસ્તુ, જે દિવસે એ વસ્તુ મળી જાય તે દિવસે એ બંધ, પછી નવું વિઝ્યુલાઇઝ કરો. જેમ તમે આ પ્રેક્ટિસ કરશો ને એમ તમારી અંદરનો વિશ્વાસ વધવા લાગશે કે હા, આ સાચું છે. મારે એ માનવું જોઈએ કે મારે પહેલાં માનવું જોઈએ કે મારે જે જોઈએ છે એ મને મળે. હું જે વિઝ્યુલાઇઝ કરું એ મને મળે, અને પછી વસ્તુ મને દેખાશે. ઊંધું શીખવાનું છે. આપણી જે પ્રોગ્રામિંગ છે એનાથી ઊંધું આપણે શીખવાનું છે હવે. અત્યાર સુધીની જે પ્રોગ્રામિંગ હતી કે જો દેખાય તો વિશ્વાસ કરવાનો, એને ઊંધું કરવાનું છે કે વિશ્વાસ કરશો તો દેખાશે. મહત્ત્વની વાત છે વિશ્વાસ કરવો. તમે જે વસ્તુને વિઝ્યુલાઇઝ કરો છો, વારંવાર તમારા માઇન્ડને જે વસ્તુ દેખાડો છો એ વસ્તુ તમારા જીવનમાં આવે. જોકે નેવિલ ગોદાર્ડની એક નોટ ટેકનિક છે ને, તો એવી છે કે તમે આખો દિવસ એવું વિચારો ને કે સમજો કે તમે આઈસ્ક્રીમ વિઝ્યુલાઇઝ કરી, પછી આખો દિવસ એવું વિચારો ને કે હું તો આઈસ્ક્રીમ ખાઈશ જ નહીં. બરાબર. છતાંય તમારે આઈસ્ક્રીમ ખાવી પડે. કેમ કે તમે આખો દિવસ આઈસ્ક્રીમ તો બોલો જ છો. બરાબર. એ આઈસ્ક્રીમને તો વિઝ્યુલાઇઝ કરો જ છો તમે.
તો એ આવવાની જ છે, ભલે તમે ના પાડો તોય. એટલે તમારું જગત, તમારા સપનાઓ, બધી વસ્તુ તમારા મનથી બારે દેખાય છે, તમારી અંદરથી બારે છે. નિયમ એવો છે કે અંદરથી બારે. આપણે બહારથી અંદરમાં પડ્યા છીએ. આપણે બહારે જોઈએ, અંદર ઇફેક્ટ થાય. કોઝ એન્ડ ઇફેક્ટવાળું પેલું છે. પણ આપણે સમજતા નથી કે કોઝ આપણી અંદર છે, કારણ આપણી અંદર છે. જે કાંઈ પણ બારે થાય છે એનું કારણ આપણી અંદર છે. તો વિશ્વાસ પણ આપણે પહેલાં આપણી અંદર જગાવવો પડે કે આવડું મોટું સપનું છે એ પણ સાચું થઈ શકે છે. જો નાનામાં નાની વસ્તુ સાચી થઈ શકે તો મોટામાં મોટી પણ પ્રેક્ટિસ નાનાથી ચાલુ કરીએ તો આપણો વિશ્વાસ વધે. એટલે વિશ્વાસ વધારવા માટે આવી પ્રેક્ટિસ કરો. એક મેડિટેશન, એક અફર્મેશન લાસ્ટ વિડીયોમાં મેં કીધું એવી રીતના 1 મહિનો 15 મિનિટ સવારમાં ઉઠી અને તમે કરો તો ઘણો ફેર પડશે. અને વિઝ્યુઅલાઇઝ કરો. વિઝ્યુઅલાઇઝ તો સવાર સાંજ કરવાનું જ, પણ એક જ વસ્તુ પકડવાની, મહત્ત્વની એક જ સીન, એક જ વસ્તુ, જાજી વસ્તુ નહીં. આજ આ વિઝ્યુઅલાઇઝ કરવું, કાલ બીજું વિઝ્યુઅલાઇઝ કરવું, પરમ દિવસે ત્રીજું વિઝ્યુઅલાઇઝ કરવું, એવું ન કરો. તમારા સબકોન્શિયસ માઇન્ડને એ વસ્તુ આપવા માટે એક દિવસમાં નથી થઈ જતું, એને અમુક ટાઈમ આપવો પડે. એ ટાઈમ છે એ અઠવાડિયાનો હોઈ શકે, 15 દિવસનો હોઈ શકે, મહિના દિવસનો પણ હોઈ શકે, જેથી કરીને તમે એને ફીલ કરી શકો. પછી તો કે આપણે બારે વિશ્વાસ કેવી રીતના કરીએ છીએ કોઈ પણ વસ્તુ પર. એક તો તમે જોવો ત્યારે તમને વિશ્વાસ આવે, તમે ટચ કરો, તમે એનો ટેસ્ટ લ્યો, તમે એ વસ્તુ સાંભળો, આ બધા છે એ આપણને ખબર પડે. સૂંઘો તો આપણે વિશ્વાસ કરી ગયા. એ જ વસ્તુને આપણે આપણી અંદર ઉતારવાની છે, આપણા કલ્પનાઓમાં. જેમ કે તમે આઈસ્ક્રીમ ખાઓ છો તો તમારા હાથમાં આઈસ્ક્રીમની ડબ્બી હોય, કપ હોય, એ કેવો લાગે? ઠંડો લાગે. એ તમે કોશિશ કરો ટચ કરવાની, કલ્પનામાં એ ઠંડકને અનુભવો. તો તમે તમારો ટચ એમાં, પછી તમે એને જોવો કલ્પનામાં કે વ્હાઈટ છે, ઓરેન્જ છે, મેંગો કલર જેવી છે, કેવી છે. પછી તમે એ ચમચીથી એને મોઢામાં મૂકો. એટલે કેટલી ઠંડક, કેટલી સ્વીટનેસ છે એની અંદર, કઈ વસ્તુ છે. જેમ કે કાજુ બદામવાળી હોય, કોઈ ચેરીવાળી હોય, જે કાંઈ પણ હોય. તો એ તમે આ 2-3 વસ્તુનો ઉપયોગ કર્યો, 2-3 જ્ઞાનેન્દ્રિયોનો તમે એમાં ઉપયોગ કર્યો. ટચ, સી એન્ડ ટેસ્ટ, આ 3 વસ્તુ. સ્પર્શ જોયું તમે, એનો તમે ટેસ્ટ લીધો. આ 3 જ્ઞાનેન્દ્રિય, 5માંથી 3 જ્ઞાનેન્દ્રિય એવું સાબિત કરે છે આપણી કલ્પનામાં કે આ સાચું છે. કારણ કે આપણે ખુલ્લી આંખે જે દેખીએ છીએ આ જ રીતે આપણે જ્ઞાન લઈએ છીએ કે આ સાચું છે. તો આપણા સબકોન્શિયસ માઇન્ડને ખુલ્લી આંખે જુઓ કે બંધ આંખે જુઓ, એનાથી એને કાંઈ ખબર પડતી નથી. એને બધું સાચું જ લાગે જો એને એવી રીતના ફીલ કરાવવામાં આવે તો 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા. તો આ રીતે તમે તમારી 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા, 5માંથી 2-3 જ્ઞાનેન્દ્રિયો દ્વારા દરરોજ આ વસ્તુની પ્રેક્ટિસ પાડો. કલ્પના કરવાની આવી રીતે. કોઈ પણ તમે એમાં સાંભળો, તમે એમાં સૂંઘો, તમે એને ટચ કરો, ગમે એ વસ્તુ ટેસ્ટ કરો, તો એ ધીમે ધીમે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ઉતરે કે અચ્છા આ સાચું છે, આ સાચું છે, આ સાચું છે. એને એ સાચું લાગવા લાગે અને બને. અને બીજું, તમે એના ઉપર વિશ્વાસ કરતા શીખો કે ના, હું જે કલ્પનાઓ કરું છું એ જ સત્ય છે, મારા માટે એ જ સત્ય છે. એના માટે એક નેવિલ ગોદાર્દે એક વાક્ય પણ કીધું છે, એન અઝમ્પશન્સ ધો ફોલ. મેં આને પહેલાં કીધું હતું, ઇફ પરસિસ્ટન્ટ ઇન વિલ હાર્ડન ઇન ટુ ફેક્ટ. અઝમ્પશન એટલે તમારી ધારણા, તમારી માન્યતા, તમે જે માનો છો એ વસ્તુ ભલે સાવ ખોટી હોય, ધો ફોલ્સ, સાવ ખોટી છે, પણ ઇફ પરસિસ્ટન્ટ ઇન, જો એને પકડી રાખવામાં આવી, એ જ સાચું છે, એ જ સાચું છે, એ જ સાચું છે એવું માનવામાં આવ્યું, ઇટ વિલ હાર્ડન ઇન ટુ ફેક્ટ. એક દિવસ એ જરૂર હકીકત બની જશે. બરાબર. તો આપણી જે અસમ્પશન છે, આપણી જે ધારણા છે, આપણું જે સપનું છે, એ અત્યારે તો ક્યાંય દેખાતું જ નથી. પણ જો તમે એમાં પરસિસ્ટ કર્યા, મતલબ તમે દરરોજ વિઝ્યુઅલાઇઝ કરો છો અને મનથી એમ માનો છો કે ના આ સત્ય છે, આ મારું સત્ય છે, આ જ મારું સત્ય છે, તો એને સચ્ચાઈ બનવું જ પડે છે. બને જ છે, 100% બને છે. પણ તકલીફ એ છે કે આપણે એ વસ્તુ પર વિશ્વાસ નથી, આપણે એ માની શકતા નથી. અને માનવા માટે, વિશ્વાસ વધારવા માટે
આ એક નાની પ્રેક્ટિસ તમે દરરોજ કરો. અઠવાડિયા માટે એક વસ્તુ કરો, બીજા અઠવાડિયા માટે બીજી વસ્તુ કરો. એવી વસ્તુ કે જેની આપણે કોઈ જરૂર નથી, મળે તોય ભલે, ના મળે તોય ભલે, ખાલી પ્રેક્ટિસ માટે દરરોજ ટાઈમ કાઢો, દરરોજ વિઝ્યુઅલાઇઝ કરો. દરરોજ ટાઈમ કાઢો, દરરોજ મેડિટેશન કરો, અફર્મ કરો અને વિઝ્યુઅલાઇઝ કરો. ને પછી જ તમને ખબર પડશે કે યુ આર ધ ક્રિએટર. તમે જ ક્રિએટર છો, તમે જ કરતા છો તમારા જીવનના, તમે જ ભગવાન છો. તમે તમારી અંદર જે કરો છો, તમે જે કલ્પનાઓ કરો છો, તમે જે માનો છો, તમે જે વારંવાર વિચારો છો, વારંવાર બોલો છો, એ જ બધું તમારા જીવનમાં થાય છે. એવા જ માણસો આવે છે. આ બધું ત્યારે તમને પ્રેક્ટિસ કરવાથી અનુભવ થશે કે ના, આઈ એમ ધી ક્રિએટર. એટલે યાદ રાખો, તમે જ ક્રિએટર છો. તમે જ તમારા જીવનને જેવું ધારો એવું બનાવી શકો છો. બધા જ સપનાઓ સાચા કરી શકો છો. અને બીજું, ડોન્ટ બી જસ્ટ લિસનર. ખાલી સાંભળનારા ના બનો. દરેક વિડીયો સાંભળો અને એમાં જે પ્રેક્ટિસ આપું છું એ પ્રેક્ટિસ કરો. કરો એટલે 1 દિવસ કરીને ના મૂકો, 15 દિવસ કરીને ના મૂકો, મહિનો 2 મહિના કરો, તો તમને એની અસર દેખાશે. કારણ કે આપણા માઇન્ડને રીપ્રોગ્રામ થતાં વાર લાગે. તો પ્રેક્ટિસ કરો. અને વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરો. અને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. શેર જરૂર કરો, જેથી કરીને બીજા લોકોને પણ આપણી ભાષામાં આટલું સરસ જાણકારી મળે અને એમને પણ એક આશા મળે કે ના, મારા બધા જ સપનાઓ સાચા થઈ શકે છે. થેન્ક યુ.